જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ જ્યારે એક આરોપી 500 રૂપિયાની નકલી નોટ બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જાગૃત નાગરિકે આ નોટ શંકાસ્પદ જણાતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે લિંબાયત પોલીસની ટીમ તરત જ હરકતમાં આવી હતી। પોલીસની ટીમ તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર સ્થિત પ્લોટ નંબર 38 પર દરોડા પાડ્યા હતા। ત્યાં તપાસ કરતા રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી 500ના દરની 763 ડુપ્લિકેટ નોટો મળી આવી હતી। અગાઉ પકડાયેલી નોટો સાથે કુલ મળીને પોલીસે રૂપિયા 3,84,500ની કિંમતની 769 નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો। આ ઓપરેશનમાં પોલીસે 3 આરોપીઓ સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ મોહમ્મદ યાકીબ નાઝુમુદ્દીન શેખ તાજમલ ઉર્ફે મિલન જહેમદ મંડલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।